રાહુલભાઈને આ ખબર પડી કે મોદીજીએ 6000 રૂપિયા ખેડૂતોને આપવાની જાહેરાત કરી, જુવાન માટીને, અને તાપ બહુ અકળાઈ ગયો. મોદી 6000 રૂપિયા, આપણે 72000 આપશું. આંસકો મારી ગયો આદમી. 2000 રૂપિયા ખેડૂતોને ખાતામાં નાખ્યા. કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે 2000 રૂપિયા તમે ખેડૂતોને આપ્યા, એ તો ઠીક કર્યું, સારું કર્યું, ખેડૂતોને સીધા પૈસા મોકલા, પણ રકમ બહુ મામૂલી આપી. મેં કીધું તમે 60 વર્ષ રાજ કર્યું, હવા રૂપિયો લખાવ્યો નથી. અમે આ લખાવ્યા એટલે હવે તમે એમ કહો છો કે મામૂલી. 6000 રૂપિયા મિત્રો ખેડૂતોને આપવાની વાત કરી હતી. એમાં આપણે એક હર્ડલ્સ મૂક્યું હતું, એક નિયમ મૂક્યો હતો, 2 હેક્ટરવાળા જે હશે એવા ખેડૂતોને આપણે આપીશું. 2 હેક્ટરથી મોટા હોય એ ખેડૂતો નહીં આપીએ. અમારી પાસે ખૂબ આગેવાનોની રજૂઆતો આવી, સાહેબ 2 ઉપર 2.5 હોય, એમાં 2માં શું ફેર હોય? 3 હેક્ટરવાળામાં 2 હેક્ટરવાળામાં શું ફેર હોય? હા, તમે 8 દૂર કરો, એ બધા હરખા જ છે, એમાં બહુ લાજો ફેરફાર નથી. આપણા ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ વચન આપ્યું કે હવે પછી આપણી સરકાર આવશે તો 2 કિલોમીટર 8 વાળી દૂર કરી દેવું ને 7-12માં હોય એ હંધાઈને દેવું. આંટી કાઢી નાખ્યું. પણ માગણી કોણે કરી? ખેડૂતોએ માગણી કરી હતી, ગામના લોકો માગણી કરતા હતા. આપણા ધારાસભ્યો, ગ્રામ્ય વિસ્તારે સંકળાયેલા સંસદ સભ્યો, એ બધા રજૂઆત કરતા હતા. એના આધાર ઉપર આપણે માગણી એમની મંજૂર કરતા હતા. 6000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. રાહુલભાઈને આ ખબર પડી કે મોદીજીએ 6000 રૂપિયા ખેડૂતોને આપવાની જાહેરાત કરી, જુવાન માટીને, અને તાપ બહુ અકળાઈ ગયો. મોદી 6000 રૂપિયા, આપણે 72000 આપશું. આંસકો મારી ગયો આદમી. પણ આ કોને આપવાના છે, કેવી રીતે આપવાના છે? મોદીજીએ 6000 આપવાનું કીધું છે, એની સામે સ્પષ્ટ વિગતો મૂકી છે કે 7-12માં નામ હશે, નાનો ખેડૂત હશે કે મોટો ખેડૂત હશે, ખેડૂતને આપશું, એને આપવાની વાત કરી છે. એટલે તમારી પાસે 7-12માં તમારું નામ હોય અને તમને પૈસા ન મળે તો તમે ફરિયાદ કરી શકો કે અમે જાહેરાત તમે કરી હતી પણ અમને નથી મળ્યા પૈસા. એને અધિકાર મળે. કોને આપવાના છે નક્કી છે. આણે 72000 આપવાની જાહેરાત કરી, પણ કોને? તો એવું રામબા રાગે ગાયું કે ગરીબ માં ગરીબ. આવી કોઈ શાણી છે આપણી પાસે? ગરીબમાં ગરીબ ગોતવાની. અને એનોય વાંધો નહીં કે એમ હા પાડી દી, દેશની જનતા માની પણ લે એક ઘડી ભર માટે કે ભાઈ ગરીબમાં ગરીબ. પણ એમાંય ગરીબમાં ગરીબ હંધાઈને નથી દેવાના. એમાં ગરીબમાં ગરીબ હોય એમાંથી 20% તારવવાના. હવે એ કેવી રીતે તારવવા? એ કેટલું અઘરું કામ. કોને આપવા? મારે એમ કે આ BPL વાળાને આપશે. ત્યાં પછી કોકે કીધું ભાઈ BPL વાળાનું જ રહેવા જ દીજો, કે નામ BPLમાં હોય ને ટ્રેક્ટર લઈને હામો મળે છે કે. એ તમારી બધી વાત ત્યાં પહોંચી જ ગઈ છે. કોણ જાણે કોણ મોદીજીને આ બધું કી આવે છે. એટલે એવી રીતે તમે કોને આપવાના છો એવું કાંઈ નહીં મિત્રો. પણ પછી એક વખત ગુજરાત કોંગ્રેસના એક નેતા આ વાત સમજાવતા હતા ટીવી ઉપર કે આ કેવી રીતે આપશે. કહેતા હતા કે અમારા નેતાનું આયોજન પરફેક્ટ છે, એમાં કોઈ ભૂલચૂક ના હોય. 12000 રૂપિયા જેની આવક હશે એની કરતાં ઓછી આવક જેટલાની હશે એમાં ઘટતી રકમ અમારી સરકાર આપશે અને એને 12000ની આવક કરી દેશે. એટલે હું ગોતણે સીડ્યો. મેં કીધું આ 12000થી ઓછી આવકવાળા કોણ હશે? 12000થી ઉપરવાળાને તો કાંઈ આમાં નાવા નીચોવાનું નથી. એટલે મારી સામે બેઠા છે, એણે જ કાંઈ વિચારવાનું લગભગ નથી આમાં. પણ 12000થી ઓછાવાળા કોણ હોય? તો મને ઓલા મનરેગાવાળા યાદ આવ્યા. 300 રૂપિયા એને મળે છે, મનરેગામાં નામ લખાય આવે ને એને. તો એની આવક કેટલી થાય? 300 રૂપિયા લેખે 10000 થાય. એટલે 10000 એ એમાંથી બાદ કરવાના. એટલે 12માંથી 10 બાદ કરો 2 વધે. એટલે કહેવાના 72000, દેવાના 2000. કેવી ચીગમ હાઈ ક્લાસ. નો ગળે ઉતરે નો થૂકાય. આવી ચીગમ આપીને લોકોના મત લેવાની કોશિશ કરનારી કોંગ્રેસને મિત્રો હું નરેન્દ્રભાઈ વતી આપ સૌને
એક અઠવાડિયા સુધી એના વિકાસની વાત કરી શકું, એક અઠવાડિયા સુધી, આ ચૂંટણી સભા સુધી નહીં. સાહેબ, આપણને કે દિવસે ખબર હતી કે આપણા વ્યક્તિગત સુખ દુઃખની અંદર પણ ભારત સરકાર ભાગીદાર થાય? એવું આપણે કોઈ દિવસ વિચાર્યું નહોતું. આપણા ઘરમાં એટેક આવે, આપણા પરિવારમાં કોઈને એટેક આવે, આપણે એને દવાખાને લઈને જાય, અને દવાખાને લઈને જાય તો જે દર્દી હોય એની સારવાર તો ડૉક્ટર કરે, એને એટેકમાંથી બચાવે, એને સ્ટેન્ટ બેહારે, બાયપાસ કરે, આ બધું કરે, એને પીડા થતી હોય તો એની પીડા બંધ કરે, ત્યાં સુધી બધું સરખું હાલે. પણ જેવું એ એટેકની સારવારનું બિલ આવે તઈ એની હારે જે ગયા હોય ને એની ઉપર એટેક આવે, એના કુટુંબ ઉપર એટેક આવે. આની ચિંતા આ દેશના કોઈ રાજકીય પુરુષે નથી કરી. મિત્રો, નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા તે દિવસે એણે આપણી આ ગરીબોની ચિંતા અહીંયા કરી હતી ને અહીંયા મા અમૃતમ કાર્ડ ને મા વાત્સલ્ય કાર્ડ ને લાખ 2 લાખ રૂપિયા ગરીબોને સારવારમાં મળે એની વ્યવસ્થા કરી હતી. આપણા માટે દવાખાને લઈ જવા માટે 108ની વ્યવસ્થા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી. આ 108 પૈસાવાળા હાટું નહોતી. કોંગ્રેસ જે એક ધારી કીધા રાખે છે ને કે આ મોદી પૈસાવાળાનું બધું કામ કરે છે, આ 108 પૈસાવાળા હાટું હતી. પૈસાવાળાઓને તો ઘરની ગાડીઓ હતી, અને એ તો અહીંયા નહીં, અમેરિકા જઈને હમા થઈ આવતા હતા. આપણે રોડને કાંઠે પડ્યા હોય, કોઈ ટોલું ટક્કર મારીને વીવી ગયું હોય તો આપણને કોઈ દવાખાને નોટ લઈ જતું. હું તો એવા ટોળામાં ઊભો રહેલો છું, સેલ્ફ ડ્રાઇવિંગ કરીને સભાઓ કરી છે મેં. આપણે રોડમાં ટોળું થયું હોય ને ઊભા રહી અને આપણે પૂછી ગયેલા શું થયું છે, તો કે હજી હલે છે. અરે હલે છે તેને દવાખાના ભેળો કરો, હમણાં બંધ થઈ જાય. પણ કોઈ લઈ નહોતા જતા. અને લઈ એટલા માટે નહોતા જતા મિત્રો, આમાં વડીલો હશે એને જ ખબર હશે. જો તમે એને અજાણ્યા એને દવાખાને લઈને જાઓ ને તો પોલીસ તમને પૂછે તું હું ત્યાં કરતો હતો. આ સત્ય ઘટના કહું છું સાહેબ. હું રમણભાઈ એક વખત એક એક્સિડન્ટ બુલેટનું મારા પાદરમાં થયું હતું, અને અંડરવેટ અને લેંઘો પહેરીને હું સવારમાં જાતો હતો લોટો લઈને, અને રોડ ઉપર આ ભટકાઈને પીડ્યો. તો એને ટેમ્પાવાળાએ ગામનાએ કીધું એટલે ઊભો તો રહ્યો, પણ ટેમ્પાવાળો કે હું આને લઈ ન જાઉં, પછી ત્યાં પોલીસ અમને હેરાન કરે. એટલે ગામવાળાએ મને કીધું ભાઈ તું આની ભેગો જાને તો આને લઈ તો જાય. ઓલા એવું મને ઓળખતો હતો, એટલે કે તમે આવો તો લઈ જાઓ. તો હું બેસી ગયો. હવે હું અંડરવેટ પહેરીને ત્યાં ગયો. હવે ત્યાં તો કોઈ મને ઓળખે નહીં. અંડરવેટમાં માથું ઓળ્યા વગરનું, મોઢું ધોયા વગરનું, ને આમે કાંઈ હું જોવામાં તો કાંઈ એટલો બધો આકર્ષક લાગુ એવો શું નહીં, હિતુની જેમ. મારે તો આ જ લોચો થાય, નામ મારું રૂપાલા ને આવે હિતુ જેવા મારા ભાગમાં, એટલે ગોટો બહુ થાય મારો. તે હું ત્યાં ગયો, તે એમને દાખલ કર્યો, ને બધી વિધિ કરી, તે પોલીસવાળાએ મારું નામ ચડાવી દીધું. સાહેબ, મને 18 તારીખ પડી કોર્ટની એમાંથી નીકળવામાં. ત્યારે મને સમજણ પડી કે મેં ભટકાવ્યો હતો કે હું લઈને ગયો તો આને. યા રમણભાઈએ જે કહ્યું ને કે 95માં અમારી સરકાર આવી, સાહેબ ત્યારે આપણે આ બધા કાયદાને કાઢી નાખ્યા, અને હવે તો દેવદૂત જેવી 108 તમારી સેવામાં આપણે મૂકી છે. ગમે ત્યાંથી 108 ડાયલ કરો, 10 મિનિટમાં દેવદૂત જેવી ગાડી આવે ને તમને સારવાર ઠેકાણે લઈ જાય. આ વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી હતી. અને એમનો ભાવ એ વડાપ્રધાન દેશની જનતાએ એને બનાવ્યા, પણ ઓલો મૂળ ભાવ અહીંનો જે મુખ્યમંત્રી તરીકે ગરીબોને મદદ કરવાનો હતો ને, એ વડાપ્રધાન તરીકે એને યાદ હતો. એટલા માટે દુનિયાની સૌથી મોટી સ્કીમ આયુષ્યમાન 5 લાખ રૂપિયા 50 કરોડ નાગરિકો માટે એમણે વ્યવસ્થા કરી. અડધું હિન્દુસ્તાન આવ્યું મિત્રો એને માટેની આ વ્યવસ્થા. અત્યારે હું તમારી સાથે ભાષણ કરું છું ત્યાં સુધીમાં 50 લાખ કરતાં વધારે દર્દીઓએ આનો લાભ લઈ લીધો આ દેશમાં. એવી યોજના આખું અમેરિકા, આખું ઓસ્ટ્રેલિયા અને આખું યુરોપ, એ બધાની વસ્તી ભેગી કરો ને તો આપણા આયુષ્યમાનના લાભાર્થી કરતાં ઓછી છે. એવડી યોજના બનાવી. સાહેબ, નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ જ આ છે. આ દીપસિંહભાઈ આપણા સંસદ સભ્ય છે, પણ હું તો અગાઉના સંસદ સભ્યોની ચૂંટણીઓમાં આવી ગયો તો અહીંયા લંકેશ હતા આપણા, એ અહીંથી ચૂંટણી લડતા હતા. એની પછીના આપણા
મહેન્દ્રસિંહ હતા, આ બધા સંસદ સભ્યો હતા ને, એને તમે પૂછજો મળે ત્યારે. અરવિંદભાઈની તો હવે તબિયત ઠીક નથી રહેતી, પણ બીજા અહીંયા હોય એને પૂછો તો ખબર પડે. સંસદ સભ્યને વરહે 25 ગેસની કૂપન મળે. તે આખો સંસદીય વિસ્તાર એના લોદર તોડ્યા રાખે કે ભાઈ અમારી દીકરી નોખી થઈ છે ને અમારો દીકરો નોખો થયો છે ને, એક કૂપન આપો તો એને ગેસનું કનેક્શન મળે. 25 કનેક્શન એક સંસદ સભ્યને એક વરહમાં. એમાં આપણોય વાંક હતો. હું તો સામે બેઠેલાનો એમાં વાંક ગણું છું, એટલા માટે કે આ 25 કનેક્શન આપવાની સ્કીમ હતી તો કોઈ દિવસ આપણે સામેથી એવું નહોતું પૂછ્યું કે આ 25 લેખે અમે કનેક્શનવાળા કેદી થઈ. આપણું આવું બધું બહુ આલ્યું. કોંગ્રેસે કોણ જાણે કેમ પહેલેથી જ આપણને એ રવાડે ચડાવી દીધા છે કે આપણે માગવું જ નહીં કાંઈ, અટકળે આવે તો આપણા ભાઈ. 25 કનેક્શનની ગાડી જે હાલતી હતી, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, પણ એક ગરીબ માતાનું સંતાન, એક ગામડાના જીવનને અનુભવેલો માણસ દેશનો વડાપ્રધાન થાય તો એને યાદ આવે કે અમારી ગામડાની બહેનો માતાઓ એ ફૂંકણી લઈને, એ ભેજવાળું સોમાહું હોય તે ટીંટિયા પલ્લેલા હોય, અડાયા પલ્લેલા હોય, ધુમાડો થતો હોય, બહાર ઓલો ગરધણી બેઠો બેઠો તડાકા મારતો હોય, સાને કેમ મોડું થાય છે પણ ન્યા સૂલો હળગતો નથી, એ કોઈ પૂછો છો? એ ફૂંક મારી મારીને જે માવું શા કરતી હતી, એ મોદીને યાદ હતું 5 કરોડ કનેક્શન આપવા માટેનો નિર્ણય કર્યો. ક્યાં 25 અને ક્યાં 5 કરોડ. અત્યારે હું તમને એમ કહું છું કે આ દીપસિંહભાઈને મત આપજો, ત્યાં સુધીમાં 8 કરોડને આપી દીધા. કીધા હતા 5, આપી દીધા 8. આ પ્રકારે કામ કરવાની જે નેતામાં હિંમત છે, તેવડ છે, એવો નેતા એ દેશના વડાપ્રધાન તરીકે ફરી વખત બેહાડવાનો આપણને અવસર આવ્યો છે મિત્રો. ત્યારે સામે અહીંયા હું આ ઘણું ઊંડાણનું ગામ હતું, મેં પૃથ્વીરાજભાઈને કહ્યું નીડરમાં રાખ્યું હોત તો ઢુકડું પડત, મારે જવા આવવાનું હેલવું પડે. તો કે ના, અમારે તમને અહીંયા જ લઈ જવા છે, અહીંયા મહાદેવના આશીર્વાદ લઈને પછી તમે આગળ વધો. તે હું તો અહીંયા આવ્યો, પણ મિત્રો અહીંયા હવે પૂછતો જાઓ કે ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે, અને નરેન્દ્રભાઈ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે ભાઈ મને મત આપો, મને આશીર્વાદ આપો અને મને દેશની સેવા કરવાની વધુ એક તક આપો. આવું તમારા ધ્યાનમાં છે જ એવું હું માનું છું. હવે અહીંયા બીજા કોઈ વડાપ્રધાનનું નામ ખરું? હવે લાંબુ ભાષણ કરવાનો અર્થ હું કોઈ છે જ નહીં, તો પછી કોઈ મુદ્દો જ નથી. કોંગ્રેસવાળા ચૂંટણીઓ લડે છે પણ કહેતા નથી કે વડાપ્રધાન કોને બનાવો. એના મનમાં ગલગલિયા થતા હતા, એકલા બેઠા હોય ને એના એ હોય ત્યારે કહેતા હતા કે આપણી સરકાર આવે તો રાહુલજી વડાપ્રધાન થાય, એવું ખાનગીમાં બોલતા હતા. 2 દી પહેલાં શરદ પવાર સાહેબે ના પાડી દીધી કે રાહુલભાઈ એ વડાપ્રધાન પદની હરીફાઈમાં નથી. કોંગ્રેસ પાર્ટીએ ઢાંકણીમાં ઢૂંહા લઈને ડૂબી મરવું જોઈએ. જે પાર્ટીએ હવાહો વરહની પાર્ટી થઈ, જેણે 60 વર્ષ હિન્દુસ્તાનનું રાજ કર્યું, એકના એક ઘરમાં 50 વર્ષ સુધી વડાપ્રધાન પદું રાખ્યું, એના એ કુટુંબનો કુળદીપક, એ કોંગ્રેસનો રાષ્ટ્રનો પ્રમુખ હોય, એ વડાપ્રધાન પદની રેસમાં છે કે નહીં એમ એની પાર્ટીવાળા નહીં, બીજા ના પાડે છે. અને હજી સુધી 48 કલાક થઈ ગઈ, કોઈ કોંગ્રેસવાળો ઉંકારો નથી કર્યો. મારી આગાહી છે મિત્રો કે આ ચૂંટણી પતશે ને એટલે કોંગ્રેસ પાર્ટી પણ પ્રાદેશિક પક્ષ જેવી પાર્ટી થઈ જવાની છે. હવે એનો કોઈ ભાવ પૂછવાનો ને. તમારી પાસે વડાપ્રધાનનો ઉમેદવાર નથી તો પછી તમે ચૂંટણી લડીને શું કરો? સંસદ સભ્યની ગ્રાન્ટ વેચવા હાટું તમને ત્યાં મોકલવાના? હા, હું કઈ હાથમ આઠમનો જુગાર છે, બિલન હાલે? બિલનનું આણી કોઈ સલણ ખરું નથી. માતાજી તમને સુખી રાખે. અમારી બાજુ બહુ છે, આંધળું જ હાલે. પણ અમારી બાજુ લોકોએ કહી દીધું છે કે આ વખતે આને કોઈ ખોલામણ દેવાનું નથી. આવી સ્થિતિમાં તમારી પાસે નેતા નથી, નિયત નથી, અને આપણી પાસે તો દુનિયામાં ડંકો વગાડે એવો વડાપ્રધાન આપણો ઉમેદવાર છે મિત્રો. એને મત આપવાના છે.
આપણો ગુજરાતનો વડાપ્રધાન થાય અને ગુજરાતી તરીકે મિત્રો તમને યાદ કરાવું કે આઝાદીના સમયે આ દેશની અંદર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીની જમાવટ હતી હિન્દુસ્તાનમાં. આઝાદી પછી આટલા વર્ષે બીજી જોડ પડમાં આવી છે નરેન્દ્ર મોદી ને અમિત શાહ. એનો જમાનો અત્યારે હાલે છે. એ ગુજરાતીઓ તરીકે આપણે સૌએ વિચારવાનો સમય આવ્યો છે. એ જોડીને મજબૂત કરવા માટે સાબરકાંઠાનું કમાળ એ જીતી જાય એને માટે મેં આ તડકો નથી લીધો. અગાઉ ક્યારેય નો ચૂંટણીઓમાં જીત્યા હોય મિત્રો, એટલી બહુમતીથી આ વખતે જીતાડવા પડે એટલા માટે કે આ કોંગ્રેસે આ વખતે એવી ભૂલો કરી છે મિત્રો કે આપણા દેશના જવાનો સરહદ ઓળંગીને દુશ્મનની ધરતીમાં ઘૂસીને આતંકવાદીઓને મારે. એ જવાનોને સલામ મારવાને બદલે એના પુરાવા માગવાનું પાપ કોંગ્રેસના નેતાઓએ કર્યું છે. એનું પાપ કર્યું છે મિત્રો, એને સજા કરવી પડે. કાશ્મીરમાં આપણા જવાનો મોતને મુઠ્ઠીમાં લઈ આતંકવાદીઓની સામે લડે, ત્યાંના લુખાઓ એની ઉપર પથ્થરમારો કરે છે. તમે બધા દ્રશ્યો ટીવી ઉપર જોવો છો મિત્રો. આ સેનાને કાશ્મીરમાં કામ કરવા માટે આપસા નામનો એક કાયદો છે. એ કાયદાના આધાર ઉપર આપણા સેનાના જવાનો ત્યાં કોઈને પકડી શકે, અટકમાં લઈ શકે, એની તપાસ કરી શકે. કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં એવું વચન આપ્યું છે કે અમારી સરકાર બનશે તો આપસાનો કાયદો કાઢી નાખવામાં આવશે. હું સાબરકાંઠાની આ પાણાદાર ધરતી ઉપરથી કોંગ્રેસને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે આ ચૂંટણી ઢંઢેરામાં જે આપસાનો કાયદો કાઢી નાખવાનું વચન આપ્યું છે એની માગણી તમારી પાસેથી કોણે કરી એની જાણ દેશની જનતાને કરો. તમારી પાસે માગણી કોણે કરી કે આ કાયદો અમને કઠે છે? આ પાણા મારે છે એની તરફેણમાં કાયદા કરવાના છે કે પાણા મારે છે એને સર્વિસ કરવી જોઈએ, હારીપટ કરવી જોઈએ? તો આપસાનો કાયદો લાવવાની વાત કરનારી કોંગ્રેસને સજા કરવા માટે 23મી તારીખે મતદાન કરો એવી વિનંતી કરવા માટે આપની વચ્ચે આવ્યો છું. હમણાં સભા પૂરી થાય છે એટલે તમે બધા ઘેરે જશો એટલે બહેનો હશે એને ભાઈ પૂછશે કે ક્યાં ગયા હતા તડકાના રોટલા ઘડવાના બાકી હતા, અને ભાઈઓને પૂછશે કે તમે ક્યાં પટલાઈ કરવા ગયા હતા અટાણે. આવું પૂછશે તો ખરા જ. તમે શું કહેશો? તને ન સમજણ પડે, રાજકારણની સભા હતી, મોટે ભાગે આવું કહેતા હો. આજનો દી એવું ન કહેતા. આજનો દી હું કહું એવું કહેશો તો કહું કે આપણા ગામમાં આપણા ઉમેદવાર દીપસિંહભાઈ આવ્યા હતા. કમળનું નિશાન છે ને 23મી તારીખે મતદાન છે એની એણે વાત કરી. આપણા ધારાસભ્ય હેતુભાઈ આવ્યા હતા, આપણા જૂના આગેવાન રમણભાઈ આવ્યા હતા, ગિરી બાપુ, તખતસિંહ બાપુ, પૃથ્વીરાજભાઈ, એ બધા આવ્યા હતા. આપણો એક પાટીદાર નેતા નોખું તાણતો હતો અશોકભાઈ, એ હોતે સભામાં ઉપર આપણી હારે ભેગો થઈ ગયો છે. એટલે રસા ખેંચનું હોય એમાં આણી કોઈ રવી ખેંચાવા લાગશે, ફેર તો પડે ને. અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. હું આવ્યો છું તો કેવું તો પડે ને એણે એવું કીધું છે કે 23મી તારીખે 8 વાગ્યામાં તારે ને મારે હાથમાં હાથ નાખીને મત દેવા જવાનું છે. કહેશો? હાથ ઊંચા કરીને જોરથી કહો. આ જુવાનડાઓને નથી કીધું, જેને સગવડ છે એને. આ 23મી મને ઉપાધિ કરાવતા નહીં. પણ આ વાત જો તમે પ્રમાણિકતાથી ઘેરે જઈને કરો ને તો મારી સભા બમણી થઈ જાય. હો, એમનેમ કાંઈ કર્યા વગરની મારી સભા બમણી થઈ જાય. અને આમાં તમે દાંત કાઢ્યા ને એ ખોટી વાત હતી. આમાં તમને હાથમાં હાથ નાખીને જવાનું કીધું એટલે દાંત આવ્યા. પણ આપણે 100 રૂપિયાનું દાન દેવાનું હોય ને તો ગોર બાપા આપણને એવું કહે છે કે તમે સજોડે બેસો અને સંકલ્પ કરો તો તમારું દાન પોગશે. અને ઘણાને ઘરવાળા ન હોય ને તો ગોર મહારાજ હોપારી મૂકીને સંકલ્પ કરાવે તો જ દાન પોગે. 100 રૂપિયાનું દાન સજોડે ન કરો તો નથી પોગતું. તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવું મતદાન એકલા ન કરાય. એટલા માટે
તમે બધા લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળજો, એવી વ્યવહારિક વાત મેં આપ સૌને કરી હતી. મને શ્રદ્ધા છે કે આપ સૌ 100% મતદાન થાય એ દિશામાં પ્રયાસો કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાજી. ખૂબ ખૂબ આભાર. આપણા અશોકભાઈ રૂપાલા સાહેબને ફુલહારથી સ્વાગત કરવા માંગે છે. અને વિશેષ એક જાહેરાત છે, 17 તારીખે